આગળ વાત કરીએ હવામાન વિભાગની આગાહી મુજબ હાલમાં ઉત્તર મધ્ય અને દક્ષિણ ગુજરાત તેમજ સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે, જ્યારે આજથી સમગ્ર ગુજરાતમાં સાર્વત્રિક મેઘમહેર રહેશે, એટલે કે સમગ્ર સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગોમાં પણ ભારે વરસાદ વરસી શકે છે। હાલમાં ગુજરાત ઉપર 3 સિસ્ટમ એક સાથે સક્રિય બની છે। સુરત જિલ્લાની જો વાત કરીએ તો સુરત જિલ્લામાં છેલ્લા 30 કલાકથી અવિરત વરસાદ વરસી રહ્યો છે, જેને લઈને જનજીવન પ્રભાવિત થયું છે। તેમજ દક્ષિણ ગુજરાતના ખેડૂતોની જીવાદોરી સમાન ઉકાઈ ડેમમાં આવી રહેલું ભારે ભરખમ પાણીની આવકને લઈને ડેમનું રૂલ લેવલ જાળવવા માટે હાલ તાપી નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે। તાપી નદીમાં 2 લાખ ક્યુસેક જેટલું પાણી છોડાતા તાપી નદી ગાંડીતુર બની છે, જેને લઈને બારડોલીનો હરિપુરા લો લેવલ બ્રિજ પાણીમાં ડૂબી જતા તંત્ર દ્વારા પોલીસ જવાનો તૈનાત કરાયા છે। તાપી નદી બંને કાંઠે વહી રહી છે, જેના કારણે અડાજણના રેવાનગરના કેટલાક મકાનોમાં પાણી ભરાયું છે, જેથી આશરે 15 પરિવારોને પ્રાથમિક શાળા ખાતે સ્થળાંતર કરવામાં આવ્યા છે। ઉકાઈ ડેમના ઉપરવાસમાં પડી રહેલા ભારે વરસાદને પગલે ઉકાઈ ડેમની જળ સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે, ત્યારે રૂલ લેવલ જાળવવા માટે સિંચાઈ વિભાગ દ્વારા 2,47,000 ક્યુસેક પાણી છોડાયું છે। ત્યારે શહેરની જીવાદોરી એવી તાપી નદી બંને કાંઠે વહી રહી છે। કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં તાપી નદીના પાણી પ્રવેશ્યા છે। અડાજણ બદ્રીનાથ મંદિર પાસે આવેલી રેવાનગર ઝુંપડપટ્ટીમાં 25 જેટલા ઝૂંપડાઓમાં તાપી નદીના પાણી પ્રવેશતા સુરત મનપાની ટીમો સ્થળ પર પહોંચી અને અસરગ્રસ્તોને અન્ય સરકારી શાળામાં સ્થળાંતર કરવામાં આવ્યા છે। ત્યારે આપણે કેટલાક લોકો સાથે વાત કરીએ છીએ। આપનું નામ? પ્રકાશભાઈ। પ્રકાશભાઈ, શું પરિસ્થિતિ છે હાલમાં? પાણી આવી ગયા છે, બધા નીચેના જેટલા પણ ઘરો છે તેની અંદર પાણી આવી ગયા છે। એ બધાને સ્થાનિક જે કઈ છે તેને બધાની સ્કૂલમાં, ગુજરાતી સ્કૂલમાં શિફ્ટ કરવામાં આવ્યું છે ને બીજા બધા તૈયારી રાખી છે કે વધી શકે પાણી તો અમે લોકો પાછા બદ્રીનાથ મંદિર છે, કઈ સ્કૂલ છે તેની અંદર શિફ્ટ થઈ શકે। ખાસ કરીને જ્યારે ઉકાઈ ડેમ માંથી પાણી છોડવામાં આવે છે ત્યારે કેવી ચિંતા આપને? ચિંતા હોય ને સાહેબ, શું હોય, પાણી ભરાય છે એટલે ખાલી કરવું પડે, બીજી શું ચિંતા હોવાની? અહીંયા જે કાંઠા વિસ્તાર છે, ખાસ કરીને તાપી નદી અડીને જ આ રેવાનગર ઝુંપડપટ્ટી આવેલી છે, ત્યારે કેવી પરિસ્થિતિ, ખાસ કરીને તકલીફો સર્જાય છે? તકલીફો તો છે સાહેબ, શિફ્ટિંગ કરી લઈએ તો દર વખતે નીચે જઈએ એટલે તકલીફ છે, નીચેના ઘરવાળાઓને તકલીફ છે, એના કારણે વધારે પડતું થાય। હવામાન વિભાગે હજી પણ ભારે વરસાદની આગાહી કરી છે, ત્યારે હજી પણ કંઈક વધુ પાણી છોડવાની નોબત આવે, શું આ વિસ્તારમાં કેટલા સુધી પાણી આવે? એ તો વધારે છોડે તો કઈ નહીં આવે, વધારે છોડે તો બધે જ આવે પાણી આખા અડાજણ વિસ્તારની અંદર। બાકી રેગ્યુલર 2 લાખ ક્યુસેક પાણી છોડો તો લેવલે ચાલ્યા કરે છે। અંદરથી નીચે 25-30 ચોખા છે તે બધામાં તકલીફ થાય, બાકી ઉપર સુધી નહીં આવે। ત્યારે આપ સીધા દ્રશ્યો જોઈ રહ્યા છો સુરત અડાજણ વિસ્તારમાં આવેલી રેવાનગર ઝુંપડપટ્ટીના મનપાના સ્થાનિક અધિકારીઓની ટીમો પહોંચી છે, સાથે માર્શલો પણ બંદોબસ્તમાં અને સ્થાનિક પોલીસ પણ જોવા મળી રહી છે। ખાસ કરીને ગત રોજ સુરત મહાનગરપાલિકા કમિશનરે રિવ્યુ બેઠક બોલાવી હતી, પાણી વધુ છોડવાની નોબત આવે તેની અગમચેતીને લઈને તમામ ઝોનના વડાઓ સાથે મીટિંગ યોજી હતી। જરૂર પડે નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોને સ્થળાંતર કરવાની નોબત આવી શકે છે। ફૂડ પેકેજ મેડિકલની ટીમ પણ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે અને તમામ ઝોનના ફાયરના અધિકારીઓને એલર્ટ રાખવામાં આવ્યા છે। હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી કરી છે, સાથે સાથે તેજ પવન ફૂંકાવાની આગાહીને લઈને ક્યાંક ને ક્યાંક ઝાડ તૂટી પડવાની ઘટનાઓ સામે આવે તો ત્વરિત આવી જગ્યા પરથી ફાયર ઘટના સ્થળે પહોંચી અને આવા ઝાડને દૂર કરવા માટેની તાકીદ કરવામાં આવી છે। ત્યારે અત્યારે આપ જોઈ રહ્યા છો રેવાનગર ઝુંપડપટ્ટી જે વિસ્તારમાં ઝૂંપડાઓમાં પાણી આવ્યા છે તે સમગ્ર વિસ્તાર બેરિકેડિંગ કરી દેવામાં આવ્યો છે અને મનપાની ટીમો અત્યારે સ્ટેન્ડ બાય જોવા મળી રહી છે। વધુ પાણી છોડવામાં આવે તો ક્યાંક ને ક્યાંક અન્ય લોકોને સ્થળાંતર કરવાની નોબત આવી શકે છે, પરંતુ હાલ તો ઉકાઈ ડેમમાંથી 2,47,000 ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે। પાણીની આવકની સામે જાવક પણ યથાવત રાખવામાં આવી છે। આગામી દિવસોમાં હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી કરી છે, ત્યારે સુરત માટે એક ચિંતાનો વિષય જરૂર કહી શકાય। કેમેરામેન આરિફ સાથે બલદેવ દેસાઈ, ભારત ટાઈમ ન્યૂઝ, સુરત।